મધર ડે નિમિત્તે દીપ્તાર ફાઉન્ડેશન અને BBN ન્યૂઝ ટીમ દ્વારા મશીનરી ઓફ ચેરિટી, જ્યાં અનાથ બાળકો અને માતાઓ જેનું કોઈ નથી એવા લોકો અને જે બાળકો નાનપણમાંથી ખોળ ખાપણવાળા હોય એવા બાળકો સાથે આજે કેક કાપી અને નાસ્તો ખવડાવી તેમની સાથે મધર ડેની ઉજવણી કરવામાં આવી। મધર્સ ડે એટલે માનો દિવસ। માનો તો કોઈ દિવસ હોય જ નહીં, સમગ્ર 365 દિવસ માના છે કે જેને આપણને જન્મ આપ્યો, આપણને ખબર પડી કે શું સાચું છે શું ખોટું છે। જ્યારે આપણને બોલતા નહોતું આવડતું ત્યારે બી આપણી જે ફિલિંગ્સ છે, જે આપણી વાત છે એ સમજી શકતી હતી, એ માનો દિવસ કહેવાય। જ્યારે મધર્સ ડેના દિવસે મને જ્યારે મધર્સ ટેરેસાના ટેગ સાથે જે મિશનરીઝ ઓફ ચેરિટીમાં આજે સેલિબ્રેશન કરવાનો મોકો મળ્યો અને અમે દર વર્ષે દીપ્તાર ફાઉન્ડેશનના એક ફાઉન્ડર તરીકે અને ટીમ સાથે અમે દર વર્ષે અહીંયા સેલિબ્રેટ કરીએ છીએ। સેલિબ્રેટ અમે કરીએ છીએ એવું નથી, અમે એક ચાન્સ આપે છે અને મળે છે કે અમારી ટીમ જે લોકો, જે બહેનો કે જેમનું કોઈ નથી, જેનું ઘર નથી, જેને ઘરમાંથી કાઢી મૂક્યા હોય એવી બહેનોને આજે જ્યારે એક મા તરીકેનો દરજ્જો આપીને એમની સાથે જ્યારે સેલિબ્રેટ કરવાનો અમને મોકો મળે છે ને, એ મોકો તો કદાચ કોઈ બી જગ્યાએથી એટલી ખુશી નહીં મળી શકતી। સાથે જે છોકરાઓ ડિસેબલ છે, જે લોકો જાતે જમી બી નથી શકતા, એવા છોકરાઓ જ્યારે અમે કેક કટિંગ કરીએ છીએ કે જ્યારે એમની સાથે 2 મિનિટ એમની જોડે ખુશીનો પલ એમને આપીએ છીએ ને, ત્યારે એવું લાગે છે કે દુનિયાનું સર્વ સુખ કે સર્વ સારા કર્મો આજે અમે કર્યા હોય। એ જ દિવસે આજે તમારા બધા જ લોકો, બધા મીડિયા ગ્રુપ સાથે અમારી BBN તથા અમારા દીપ્તાર ફાઉન્ડેશનની ટીમ સાથે આજે જોડાઈ છે। આપણા સૌના ભથ્થુ અંકલ, શેખાવત અંકલ, રોહિત અંકલ, બધા જ લોકો આજે જ્યારે જોડાયા છે ત્યારે હું એ દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને એમનો કિંમતી સમય આપીને આજે એક અમારી દીપ્તાર ફાઉન્ડેશનની ટીમને એક મોટિવેશન્સ આપ્યું છે। સો હું સર્વને આભાર માનું છું, સાથે સર્વ લોકોને આજે મધર્સ ડેની શુભકામનાઓ આપું છું। જય હિન્દ, જય ભારત। મધર્સ ડેના દિવસે મિશનરી ઓફ ચેરિટીમાં મધર્સ ડે સેલિબ્રેશન કરવા આવ્યા હતા। અમે અમારા ફેમિલી સાથે અને અમારું દીપ્તાર ફાઉન્ડેશન છે એની આખી ટીમ સાથે આવી રહ્યા હતા। અમારી સાથે અમને સાથ આપવા માટે ભથ્થુ અંકલ બી આવ્યા હતા, વિચ વી આર વેરી હેપી અબાઉટ ધેટ કે અમને એમનો ટાઈમ નીકાળીને અમારી સાથે આવ્યા। અમે અહીંયા બધાની સાથે કેક કટિંગ કરી, એમની સાથે સ્નેક્સ એમને આપ્યા અને એ લોકોને જોઈને અમને લોકોને અંદરથી ફિલિંગ્સ આવે છે કે એ આટલું લાઈક આપણે પાસે બધું જ છે પણ એ લોકો પાસે કશું નથી, તો આપણને છે ને આપણે જે સારા મોકા મળે છે એવા લોકો સાથે સેલિબ્રેટ કરવાના કે જે લોકોને સાથે સેલિબ્રેટ કરીને આપણને અંદરથી ખુશી મળે અને એ લોકો માટે બી આપણે કંઈ કરી શકીએ। મધર ટેરેસાની જે એમનું એક અભિયાન, એમની એક થોટ, એમની એક વિચારધારા 1910ની અંદર એક મહાન વ્યક્તિ જેને ખબર નથી કે હું આગળ ચાલીને મહાન બનીશું, એવી વ્યક્તિ મધર ટેરેસા જેમનું નામ પડ્યું, એમને મનમાં વિચાર આવ્યું કે મારે નન એટલે જેનું કોઈ નથી અને નન બને એટલે સેવા કરે, પછી એ ના જુએ કે કઈ જાતિનો છે, કઈ ધર્મ છે, કઈ લોહી છે, એની અંદર કશું નહીં। જે ફિઝિકલ હેન્ડીકેપ હોય, ચાહે આંધળા હોય, લૂલા હોય, લંગડા હોય, કોઈ પણ જાત, એની સેવા કરવાનો એક ધર્મ અને એક કર્મ। એવું કહેવાય છે કે જ્યાં મા શબ્દ લાગે ને ત્યાં ધર્મ નીચે થઈ જાય છે અને મા ઉપર થઈ જાય છે, કારણ કે દરેક ધર્મની જો પ્રગતિ કરી હોય તો ધર્મ બતાડ્યું હોય તો મા સિવાય કોઈ નહીં બતાડી શકે। અને મધર ટેરેસાએ ધર્મ કરતાં કેવી રીતે સેવા કરવાની એ લોકોને બતાડ્યું છે અને એટલે બધા ઇનામો જીત્યા, એમને બધું જીત્યું, પણ રાખડી દમ સુધી એમને લોકોની સેવા કરતા રહ્યા, એવા લોકોની જેને કોઈ પૂછતું નથી। અને નન બનવું એટલે બહુ અઘરું છે। એમને સમાજમાં બધી સેવા કરવા માટેના જુદા જુદા સ્થાનો બનાવ્યા જ્યાં આજે પણ નન બનીને લોકો સેવા કરે છે। મારું માનવું છે કે લોકો કહે છે પણ સાચું ધર્મ મધર ટેરેસા સે શીખે અને માથી શીખે, કારણ કે મા જ લોકોને શીખવાડે છે કે તું આ છે ને તું આ છે। એટલે સૌથી પહેલાં મા મહાન છે
અને મા કરતાં મધર ટેરેસા મહાન છે એવું મારું સ્પષ્ટ માનવું છે. અને એવા મધર ટેરેસાઓને સતત નમન કરું છું અને એવા જન્મદિવસે એમને યાદ કરી અને આપણે બી સેવાભાવીમાં બનીએ એવું મારું સ્પષ્ટ માનવું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શોને લઈને તૈયારીઓ તેજ. રોડ શોમાં મુખ્ય થીમ ઓપરેશન સિંદૂર અને પશ્ચિમ બંગાળનું લોકનૃત્ય રહેશે. રોડ શો દરમિયાન 16 જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવશે. પશ્ચિમ બંગાળથી અંદાજે 1000 જેટલા લોકો રોડ શોમાં જોડાશે. કાર્યકર્તાઓ માટે 300થી વધુ બસોની વ્યવસ્થા કરાઈ. શહેર અને જિલ્લાના તમામ કાર્યકર્તાઓને આમંત્રણ અપાયું. દાહોદ અને પંચમહાલ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવશે. રાજ્યની ચૂંટણીઓ આખા ગુજરાતમાં જે થઈ છે એમાં ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીને મળી છે. સીટોની દ્રષ્ટિથી જુઓ તો પણ સીટો વધી છે. નગરપાલિકાઓ, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા એમાં બધામાં વધુ સારી સફળતા આ વખતે મળી છે. વડોદરા મહાનગરપાલિકાની વાત કરું તો ભારતીય જનતા પાર્ટીની જે સીટ હતી 69 સીટ ફરી આપણને મળી છે. કોંગ્રેસની 1 સીટ ઘટી છે. જે કાર્યકર્તાઓ આવશે એમના માટે પૂરતા પાણીની વ્યવસ્થા, લીંબુ પાણીની વ્યવસ્થા અને સ્થાન ઉપર ORS અને મેડિકલ ટીમોની પણ આપણે તંત્ર દ્વારા વ્યવસ્થા કરી છે. સ્લોટ ફાળવ્યા છે. 16 સ્લોટ છે. 16 સ્લોટની વહેંચણી કરવામાં આવી છે. વોર્ડ અને જિલ્લાના પણ તાલુકાઓને વહેંચ્યા છે. 16 સ્ટેજ છે, એમાં 15 સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમ અલગ અલગ રહેવાના છે. પશ્ચિમ બંગાળની ભવ્ય જીત બાદ ગુજરાતની ધરતી પર અને જેમની કર્મભૂમિ વડોદરા રહી છે એવા દેશના યશસ્વી અને જેમનું વૈશ્વિક નેતૃત્વ સ્વીકાર્ય થયું છે એવા માન્ય નરેન્દ્રભાઈ એ પધારી રહ્યા છે. સરદાર ધામના છાત્રાવાસના લોકાર્પણમાં આવી રહ્યા છે ત્યારે વડોદરાના નાગરિકો દ્વારા આ પશ્ચિમ બંગાળની ભવ્ય જીત બદલ એમનું સ્વાગત અને અભિવાદન થાય એવા પ્રકારનો કાર્યક્રમનું આયોજન દિનાંક 11 મે 2026ના રોજ સોમવારે સાંજે 5:30 વાગે ગદા સર્કલ હરણીથી એરપોર્ટ, જૂના એરપોર્ટ સુધીનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શોની અંદર માન્ય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અને અભિવાદન નાગરિકો દ્વારા થવા જઈ રહ્યું છે. કુલ મળીને 15 સ્ટેજ દ્વારા અલગ અલગ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બતાવવામાં આવવાના છે અને ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો આ ભવ્ય રોડ શોમાં ઉપસ્થિત રહીને માન્ય મોદી સાહેબનું સ્વાગત અભિવાદન કરવા જઈ રહ્યા છે. હું આપના માધ્યમથી નગરજનોને અપીલ કરું છું કે આપણે સૌ આવીએ અને મોદી સાહેબનું આવતીકાલે રોડ શોમાં ભવ્ય સ્વાગત અને અભિવાદન કરીએ. ધન્યવાદ. વડોદરામાં પીએમ મોદીનું મહાસ્વાગત. નવલખી મેદાનમાં 100થી વધુ એસટી બસો ફૂડ પેકેટની તૈયારીઓ. વડોદરા શહેર આજે રાજકીય અને સામાજિક ઉત્સાહના રંગમાં રંગાયું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને શહેરભરમાં તંત્ર દ્વારા વિશાળ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સરદાર ધામના લોકાર્પણ અને જનસભામાં મોટી સંખ્યામાં લોકો પહોંચે તે માટે નવલખી મેદાન ખાતે 100થી વધુ એસટી બસોની ફાળવણી કરવામાં આવી છે. શહેરના દરેક વોર્ડ માટે અલગ બસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેથી નાગરિકોને અવરજવર કરવામાં મુશ્કેલી ન પડે. પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ વડોદરામાં યોજાનારા આ કાર્યક્રમને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સાંજે ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધી યોજાનારા રોડ શોને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રોડ શોના રૂટ પર સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે પોલીસ અને વહીવટીતંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે. સરદારધામ ખાતે યોજાનારી પ્રચંડ સભામાં મોટી ભીડ ઉમટે તે માટે તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. બસ મારફતે આવતા નાગરિકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેમાં થેપલા, ગાંઠિયા, ભૂસું, પીવાનું પાણી અને લીંબુ શરબત જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ સમગ્ર વ્યવસ્થામાં કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારીઓ, અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ અને મિકેનિકલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સતત કામગીરીમાં જોડાયા છે. શહેરમાં પીએમ મોદીના આગમનને લઈને
રાજકીય ગરમાવો અને જન ઉત્સાહ બંને ચરમસીમાએ પહોંચ્યા છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આવવાના હોવાથી દરેક રૂટમાં જે 300 બસોની વ્યવસ્થા છે એમાં 3 સ્પોટ છે, વિથકોસ્ટ છે, પાર્ક ટ્રાવેલ્સ છે અને નવલખી ગ્રાઉન્ડ છે. પછી 100 બસોનું સંચાલન કરીને ફૂડ પેકેટ મોકલવામાં આવે છે. એમાં ફૂડ પેકેટમાં 2 પાણીના જગ છે, પછી ચવાણું છે, ગાંઠિયા બુંદી અને જ્યુસ છે. એ પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી. એ આપણે ફક્ત ને ફક્ત બરોડા છે રોડ શો માટેનો જે 300 બસો છે ને એની વ્યવસ્થા આપણે કરવામાં આવી છે. જીતેન્દ્રસિંહ ગોહિલ, ફૂડ સેફ્ટી ઓફિસર. ગોત્રીમાં પાણીની મુખ્ય લાઇન ફાટી, રસ્તાઓ ઉપર દરિયા જેવી સ્થિતિ. વડોદરાના ગોત્રી વિસ્તારમાં પાણીની મુખ્ય લાઇન ફાટતા લાખો લીટર પાણીનો વ્યય થયો છે. ભર ઉનાળે સર્જાયેલા આ ભંગાણના કારણે માર્ગો પર જાણે ચોમાસું હોય તેમ પાણી ફરી વળ્યા હતા, જેના લીધે વાહન ચાલકોને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી હતી. એક તરફ કાળઝાળ ગરમીમાં પાણીની બચત જરૂરી છે, ત્યારે બીજી તરફ પાલિકાની બેદરકારીના કારણે શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું હતું. આ લાઇન દ્વારા પાણી મેળવતા રહેવાસીઓમાં આગામી સમયમાં પાણીની અછત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક સમારકામની માંગ કરી છે, જેથી પાણીનો વધુ બગાડ અટકાવી શકાય. વડોદરા જિલ્લાના તે ક્ષેત્ર ચાણોદના દયારામ 4 રસ્તા વિસ્તારમાં મહિનાઓથી ગોકળગાયની ગતિથી ચાલતી સુલભ શૌચાલયની કામગીરી. નર્મદા કિનારે સ્થિત પૌરાણિક તીર્થક્ષેત્ર ચાણોદ ખાતે રોજબરોજ યાત્રિકો, પર્યટકો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટતા હોય તેઓને મળતી નથી સુલભ શૌચાલયની સુવિધા, જેથી લોકો ખુલ્લામાં જવા મજબૂર, વિશેષ કરી મહિલાઓ અનુભવે છે છોછ. આગામી દિવસોમાં અધિક પુરુષોત્તમ માસ તેમજ ગંગા દશેરા પર્વનો પ્રારંભ થતો હોય સત્તાધીશો સત્વરે કામગીરી પૂર્ણ કરાવી સુલભ શૌચાલય ખુલ્લું મૂકી સુવિધા પૂરી પાડે તેવી તે અત્યંત જરૂરી છે. વડોદરા જિલ્લાનું દક્ષિણ પ્રયાગ ક્ષેત્ર ચાણોદ એ ગુજરાતનું કાશી કહેવાય છે, ત્યારે આ પૌરાણિક તીર્થના મહિમાને લઈ રોજબરોજ હજારો યાત્રાળુઓ, પર્યટકો અને શ્રદ્ધાળુઓ અહીં ઉમટતા હોય છે. તેઓની સુવિધા માટે ચાણોદ નગરના બસ સ્ટેશન વિસ્તારમાં વર્ષોથી એકમાત્ર સુલભ શૌચાલય આવેલું હોય અને તે પણ જરૂરી સંચાલનના અભાવે વર્ષમાં 6 મહિના બંધ હાલતમાં રહેતું હોય, નગરમાં બીજું સુલભ શૌચાલય નિર્માણ પામે તેવી સમગ્ર માંગ હતી, જેથી ચાણોદના દયારામ ચોક 4 રસ્તા વિસ્તારમાં આવેલી જૂની ગ્રામ પંચાયત ઓફિસની જગ્યા ગ્રામ પંચાયતે ફાળવવા અહીં સુલભ શૌચાલયના નિર્માણની કામગીરી આરંભ આવી છે. પરંતુ મહિનાઓથી ગોકળગાયની ગતિથી ચાલતી આ કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ ન હોવાથી આ સુલભ શૌચાલય સુવિધા અર્થે કાર્યરત નહીં કરાતા લોકોને ના છૂટકે ખુલ્લામાં જવાની ફરજ પડી રહી છે. વળી તેમાંય વિશેષ કરીને મહિલાઓ છોછ અનુભવતી રહી છે. પિતૃમાસ કહેવાતા ચૈત્ર માસમાં તો સત્તાધીશો આ સુલભ શૌચાલયનો લાભ ઉમટતા લાખો શ્રદ્ધાળુઓને તો ન આપી શક્યા, ત્યારે આગામી દિવસોમાં પવિત્ર અધિક પુરુષોત્તમ માસ તેમજ પરંપરાગત ઉજવાતા ગંગા દશેરા મહોત્સવનો પ્રારંભ થશે, જેમાં રોજબરોજ સેંકડો શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન અને ગંગા દશેરા મહોત્સવની દિવ્ય આરતીનો લાભ લેવા પધારશે. ત્યારે સત્તાધીશો અંદરોઅંદરની મડાગાંઠ ઉકેલી સત્વરે સુલભ શૌચાલયની સુવિધા કાર્યરત કરાવે તે જરૂરી થઈ પડ્યું છે. તાજેતરમાં BCA ક્રિકેટ સ્ટેડિયમ કૌટુંબી ખાતે અંડર-એજ 16, અંડર-એજ 18 તેમજ વિવિધ એજ ગ્રુપના ક્રિકેટ ટ્રેનિંગ કેમ્પમાં BCA યોગા કોચ શ્રી રાજેશ બારોટ એ માઇન્ડ એન્ડ બોડી ફિટનેસ માટે યોગની તાલીમ આપેલ હતી. BCA યોગ કોચ શ્રી રાજેશ બારોટ જણાવે છે કે વિવિધ આસનો દ્વારા શરીરની ફ્લેક્સિબિલિટી, મોબિલિટી અને મજબૂતાઈ વધે છે, જ્યારે ધ્યાન પ્રાણાયામ દ્વારા મનની એકાગ્રતા વધે છે, માનસિક સંતુલન વધુ જળવાય છે. શારીરિક અને માનસિક સ્થિરતા અને સંતુલનતાને કારણે ખેલાડીઓ ક્રિકેટમાં બેટિંગ, બોલિંગ, વિકેટ કીપિંગ તેમજ ફિલ્ડિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે છે. યોગ એ ક્રિકેટના ખેલાડીઓ માટે ખૂબ લાભદાયક છે. BCA યોગા કોચ રાજેશ બારોટ એ ભૂતકાળમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા, ચેતેશ્વર પૂજારા, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, અર્જુન તેંડુલકર, દીપક હુડા વગેરે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને માઇન્ડ એન્ડ બોડી ફિટનેસ માટે તાલીમ આપેલ છે.
come onto the same. अब दोनों पैर को चेस्ट तक ले आना, both legs raise to the chest. अब दोनों हाथ से उसको होल्ड कर लीजिए ऐसे. अब दोनों हाथ से ऐसे बाहर होल्ड कर. कुछ ऐसे काम करना है और yes, or come on to the same. अब एक हाथ को ऊपर and then you put the back. Then look at it. What's and then how do you do this? Hold on. Okay, fine. Yes, 1, 2, 3, 4. Then up with it. Yes, 1, 2, 3, 4. Make the grip. 5 fingers on the both hands. Lift your weight on the toe. Be balanced. વડોદરા શહેરમાં દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે ગોરવા વિસ્તારમાં ઇલોરા પાર્કના પૂજર કોમ્પ્લેક્સ પાસે ડામર પીગળીને રોડની હાલત બગડી હતી. રોડ રસ્તા ડામર પીગળતા વડોદરા મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ. રોડ રસ્તાને લઈને વડોદરા મહાનગરપાલિકાની કરોડો રૂપિયાની ફાળવણી કરતી હોય છે ત્યારે ભર ઉનાળે રોડ રસ્તામાં જે ડામર પાથરવામાં આવ્યા છે તે પીગળતા આવતા જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓની વહારે જયેશ મિસ્ત્રી અને ટીમ સહાય ટ્રસ્ટ 300 કુંડાનું વિતરણ કર્યું. વડોદરા શહેરમાં વધતા જતા તાપમાન અને ઘટતા કુદરતી જળ સ્ત્રોતોની વચ્ચે અબોલ પશુ પક્ષીઓની તરસ छिपाવવા માટે સામાજિક કાર્યકર જયેશ મિસ્ત્રી દ્વારા એક પ્રેરણાદાયી સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરના વોર્ડ નંબર 6 વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમમાં 300થી વધુ પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જયેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે માનવી તો પોતાની જરૂરિયાતો ગમે તેમ કહીને પૂરી કરી લે છે, પરંતુ ગરમીમાં મૂંગા જીવો માટે પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે. આ કુંડા લોકો પોતાના ધાબા કે કમ્પાઉન્ડમાં રાખે તો પક્ષીઓને નવું જીવનદાન મળી શકે છે. આ ઉમદા કાર્ય રોહિત દાદાના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના પૂર્વ મહામંત્રી જશવંતસિંહ સોલંકી, ચંદ્રકાંતભાઈ ગજ્જર, વોર્ડ 6ના સંગઠન મહામંત્રી રાજકુમારભાઈ અને સામાજિક કાર્યકર અરુણભાઈ રાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા સંસ્થાના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. હાલ આપ સૌ જાણીએ છીએ કે દિવસે દિવસે શહેરના તાપમાનમાં ખૂબ વધારો થતો જઈ રહ્યો છે અને આપણી જરૂરિયાત મુજબ પણ આપણે વિકાસ તરફ ખૂબ આગળ વધી રહ્યા છે અને એના કારણે આપણા પ્રાકૃતિક સોર્સિસ ખૂબ ઓછા થતા જઈ રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય તો એક બુદ્ધિજીવી છે જે પોતાના જ્ઞાનનો અને સંસાધનોનો ઉપયોગ કરી અને બોરિંગ જેવા સાધનોનો ઉપયોગ કરીને જમીનમાંથી પાણી કાઢીને પોતાની જરૂરિયાત પૂર્ણ કરી શકે છે. પણ મૂંગા જીવો અને પક્ષીઓના જે જળ સ્ત્રોત ઓછા થઈ રહ્યા છે એમને જળ સ્ત્રોત નાના જળ સ્ત્રોત મળી રહે, જેમ કે આ કુંડા લોકો અમારી પાસેથી લઈ જઈને એમના ધાબે મૂકી શકશે, વાડીમાં મૂકી શકશે, કમ્પાઉન્ડમાં મૂકી શકશે, રસ્તા પર મૂકી શકશે. એક નાનો જળ સ્ત્રોત ત્યાં રચાશે અને એ જળ સ્ત્રોતમાંથી પક્ષી કે પ્રાણી પોતાની પ્યાસ બુઝાવવાનો પ્રયત્ન કરશે. એ ઉમદા હેતુથી આજે અમે અહીંયા 300 બાઉલ કુંડાનું વિતરણ કર્યું છે. જ્યારે પણ અમે કોઈ સામાજિક સેવાનું કામ કરતા હોઈએ તો અમને સામાજિક રીતે અને સેવાકીય પ્રવૃત્તિમાં જે લોકો મદદરૂપ થતા હોય એવા વિશેષ મહેમાનોને અમે આમંત્રણ આપતા હોઈએ છીએ. અમારા આમંત્રણનો આજે સહ સ્વીકાર કરી અને ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના પૂર્વ મહામંત્રી જસવંતસિંહ સોલંકી બાપુ અમારી સાથે ઉપસ્થિત રહ્યા છે. પક્ષી પણ મોરચાના પૂર્વ મહામંત્રી ચંદ્રકાંતભાઈ ગજ્જર છે
જે વિસ્તારમાં જે કાર્યક્રમ છે વોર્ડ નંબર 6 છે એ વોર્ડ નંબર 6ના સંગઠન મહામંત્રી રાજકુમારભાઈ પણ અમારી સાથે ઉપસ્થિત રહ્યા છે. સાથે આ વિસ્તારના સામાજિક કાર્યકર અરુણભાઈ રાજ છે. જે દાદાની આજે જન્મદિવસ છે એ દાદા રોહિત દાદા એમના પોતાના પરિવાર સાથે પ્રત્યક્ષ અહીંયા સેવાકીય કાર્યમાં ઉપસ્થિત રહ્યા છે અને અમારા સંસ્થાના કાર્યકર્તાઓ બધાના પ્રયત્ન થકી આ કાર્યક્રમને આજે અમે સફળ બનાવ્યો છે. મરી માતાના ખાંચામાં જર્જરિત બિલ્ડિંગનો ભાગ ધરાશાયી. આડેધડ પાર્કિંગના લીધે ફાયર બ્રિગેડનું વાહન અંદર ના પ્રવેશી શક્યું. મોબાઈલ માર્કેટમાં વેપારીઓની બેદરકારી જોવા મળી. ભરચક વિસ્તારમાં મોટી દુર્ઘટના ઘટી. વડોદરા શહેરના મરીમાતા ખાંચા વિસ્તારમાં આજે મોટી દુર્ઘટના ટળી હતી. મોબાઈલ એસેસરીઝના ધમધમતા બજારમાં આવેલી મધ્યવર્તી સ્કૂલ પાછળની એક જૂની અને જર્જરિત બિલ્ડિંગનો આગળનો ભાગ અચાનક નીચે ધરાશાયી થયો હતો. ઘટનાના પગલે વિસ્તારમાં ભારે દોડધામ અને ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ બિલ્ડિંગના નીચેના ભાગમાં રહેતા ભાડુઆત દ્વારા ગઈકાલે બોરિંગની કામગીરી કરવામાં આવી હતી. બોરિંગ દરમિયાન થયેલા ભારે વાઇબ્રેશનના કારણે જર્જરિત માળખું વધુ નબળું બનતા આજે તેનો ભાગ તૂટી પડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી, પરંતુ મરીમાતાના ખાંચામાં 12 માસ રહેતી આડેધડ પાર્કિંગની સમસ્યાના કારણે ફાયર બ્રિગેડની ગાડી અંદર પ્રવેશી શકી નહોતી અને વાહનને બહાર જ ઊભું રાખવું પડ્યું હતું. ભરચક જાહેર અવરજવર ધરાવતા વિસ્તારમાં બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતાં મોટી જાનહાનિની શક્યતા ઊભી થઈ હતી. જોકે સદનસીબે કોઈ વ્યક્તિ તેની ઝપેટમાં આવી નહોતી. ફાયર બ્રિગેડ દ્વારા બિલ્ડિંગમાં રહેતા નાગરિકોને તાત્કાલિક નીચે ઉતારી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સાથે જ નિર્ભયતા વિભાગ અને જીઈબી વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. લગભગ 60 થી 70 વર્ષ જૂનું મકાન છે અને સવારે લગભગ 6 વાગ્યાની આજુબાજુ ઉપરથી બધું જર્જરિત બધું પડ્યું છે. કેવી રીતે પડ્યું? આ 2 દિવસ કાલે કંઈક બોરિંગનું કામ ચાલતું હતું, નીચે ભાડુઆતે કામ કરાવડાયું બોરિંગનું, અને એના જે ઝાટકા વાગ્યા છે એનાથી દિવાલો બધી બાલ્કનીની પડી છે. અને તમે કોર્પોરેશનમાં રજૂઆત કરી કે બિલ્ડિંગ વર્ષો જૂની જે જર્જરી થઈ ગઈ છે? કરેલી છે. ગયા વર્ષે પણ એક બાજુની જ બિલ્ડિંગમાં એક બનાવ બન્યો હતો, ત્યારે પણ ફાયરવાળા આવ્યા હતા, જીબીવાળા આવ્યા હતા, કોર્પોરેશનવાળા બધા આવ્યા હતા, પણ આવીને જોઈને જતા રહ્યા. પછી આગળ કશું કર્યું નથી. આજે દર વર્ષે વરસાદ આવે છે ને વરસાદની આગળ કે વરસાદમાં કંઈક ને કંઈક થાય છે. હા, એ હું એ જ કહેવા માંગીશ કે આ જે હાદસો થયો છે આ સવારમાં થયો કે રાતે થાય છે. કોઈ ચાલુ દિવસે નથી થતો. જો ચાલુ દિવસમાં થાય તો આ બહુ મોટી હોનારત થશે અને કોઈનું મરણ બી થઈ શકે છે. મારું નામ અનુપ વાસુદેવ ગોડિયા. મધ્યવર્તી સ્કૂલની સામે અમને કોલ મળ્યો કે ભાઈ એક દિવાલ પડી ગઈ છે. અમે વિધિન સેકન્ડમાં અહીંયા પહોંચી ગયેલા અને જોયું તો દિવાલનો એક ભાગ પડી ગયેલો હતો. અમે ઉપર જે માણસો રહેતા હતા એમને નીચે ઉતારી દીધેલા છે. કોઈ જાનહાની થયેલી નથી. બજાર મેન બજાર છે, કાલ ઉઠીને અહીંયા કંઈ આગ બાગ લાગી, વાહન અંદર આવવાની હોય જગ્યા નહીં, એની તમે કોઈ આગળ જાણ કરી? એને નિર્ભયતાવાળા અને જીબીને અમે બહુ એ કરી દીધેલા છે. એમને હવે નિર્ભયતાવાળા જે આવીને જે ડિસિઝન લેશે એના ઉપર. વિશાલ શિંદે, જમાદાર, દાંડિયા બજાર. ભરૂચ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનના અમલીકરણ અંગેની બેઠક યોજાઈ. સુજલામ સુફલામ જળ અભિયાન 2026ના ભરૂચ જિલ્લામાં અમલીકરણ અને તેના શરૂ થયેલા કામો અંગેની બેઠક જિલ્લા આયોજન ભવન ખાતે કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં એનજીઓ અને CARના સહયોગથી આગામી ચોમાસાના ધ્યાનમાં રાખીને જળ સંગ્રહના કામોને વેગ આપવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન જિલ્લાના કલેક્ટરશ્રીએ વિવિધ કચેરીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા આયોજન અને અત્યાર સુધી થયેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે જે વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્તર નોંધપાત્ર રીતે ઊંડા ગયા છે ત્યાં વિશેષ ધ્યાન આપીને રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો વધુમાં વધુ થાય તે માટે તળાવો, ચેકડેમો અને જળાશયોમાં જમા થયેલા કાંપ દૂર કરી તેની સંગ્રહ ક્ષમતા વધારવું તેમજ નગરપાલિકા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પાણી ભરવામાં પ્રશ્નો છે ત્યાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટ્સ પર ભાર મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે વરસાદી પાણીનો સંગ્રહ થાય અને ભૂગર્ભ જળ સ્તર વધે
તે ઉદ્દેશ્યથી 31 મે 2026 સુધી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ચોમાસા પહેલા તળાવો, ચેકડેમ વગેરેની સંગ્રહ ક્ષમતા વધારવા ડીપનિંગ અને વગેરે રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ ધરવામાં આવ્યા છે. આ બેઠકમાં પ્રયોજના વહીવટી શ્રી નિશા નિવાસ કલેક્ટર શ્રી પાર્થ જયસ્વાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી, સિંચાઈ વિભાગ, પંચાયત વિભાગ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના દાંડિયા બજાર સ્થિત શનિદેવ મંદિરે શનિ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન. શનિયાગ, ત્રિકાળ આરતી અને મહાપ્રસાદ. ભરૂચના ભૃગુ ઋષિ મંદિર પરિસરમાં શનિ જન્મોત્સવનો થનગનાટ. ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત શ્રી શનિદેવ મંદિર અને ભૃગુ ઋષિ મંદિર ખાતે આગામી તારીખ 16 મે 2026 શનિવારના રોજ વૈશાખ વદ અમાસ નિમિત્તે શનિ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે. આ પાવન અવસરે શનિદેવના દર્શનનો સમય સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી રહેશે. ઉત્સવ દરમિયાન સવારે 6:30 કલાકે મંગળા આરતી, બપોરે 12 કલાકે મધ્યાહન આરતી અને સાંજે 7 કલાકે સંધ્યા આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જન્મોત્સવના મુખ્ય આકર્ષણ ભાગરૂપે બપોરે 3 થી 6 કલાક દરમિયાન શનિ યાગ હોમ હવન યોજાશે. ધાર્મિક કાર્યક્રમોની સાથે ભક્તો માટે સવારે અલ્પાહાર અને પંચામૃત પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે સાંજે ભવ્ય મહાપ્રસાદીનું આયોજન છે. ભાર્ગવ પંચ ટ્રસ્ટ દ્વારા ભરૂચના તમામ ધર્મપ્રેમી જનતાને આ મહોત્સવમાં સહભાગી થઈ દર્શન અને પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આગામી તારીખ 16/5/26ને શનિવારના રોજ વૈશાખ વદ અમાસને દિવસે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ ભરૂચના શનિદેવના મંદિર દાંડિયા બજાર ખાતે આવેલ છે, તેમાં ઉજવણી થનાર છે. તેના કાર્યક્રમ નીચે મુજબ છે. સવારે 6 કલાકથી રાત્રે 10 કલાક સુધી મંદિર ખુલ્લું રહેશે. આરતી સવારે 6:30થી, મધ્યાહન આરતી બપોરે 12 કલાકે અને સંધ્યા આરતી સાંજે 7 કલાકથી. સવારે અલ્પાહાર તથા પંચામૃતની પ્રસાદી રાખવામાં આવેલ છે. સંધ્યા આરતી પછી ભંડારો પણ રાખવામાં આવેલ છે. પૂજાપાની વ્યવસ્થા મંદિરના પરિસરમાં કરવામાં આવેલ છે, તે કાયમી ધોરણે છે. આભાર.